હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કેમિકલ બોન્ડિંગ. આજના આ 23મા લેક્ચરમાં આપણે એક નવું જોઈ રહ્યા છીએ, નવો ટોપિક, જેનું નામ પડશે સંકરણ. આપણે અહીંયા સંકરણનું નોલેજ લઈશું થોડું ઘણું. સંકરણની જરૂરિયાત શા માટે પડી, એની ખાસિયતો અને એની અગત્યની શરતો વિશેનું નોલેજ લઈશું. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે સંકરણના જુદા જુદા 5 પ્રકારોને વારાફરતી સમજશું. તો ચલો શરૂ કરીએ આજનો 23મો લેક્ચર. સૌથી પહેલા તો સંકરણની જરૂરિયાત શા માટે પડી એનું એક વિધાન આપણે લખી નાખીએ. સંયોજકતા બંધનવાદ એ કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ આપે છે, પણ એના દ્વારા તમે કોઈ પણ અણુનો ચોક્કસ આકાર સમજાવી નથી શકતા. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ મિથેન લઈ લો, તો મિથેનનો આકાર આપણે સમજીએ છીએ કે તે સમચતુષ્ફલકીય છે, પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે લેબની અંદર. બીજું વિચારો કે એમોનિયાનો આકાર, તો એમોનિયાના આકારની વાત કરો તો એ ત્રિકોણીય પિરામિડલ આકાર છે. અને H2O એટલે કે પાણીનો આકાર, H2O ના અણુનો આકાર વળેલો છે. આ બધું સાયન્ટિફિકલી સાબિત કરેલું જ છે આપણે લેબની અંદર. પણ જ્યારે તમે આ આકારને સંયોજકતા બંધનવાદ, કક્ષકીય સંમિશ્રણથી સમજાવવા જાશો ને, તો તમે ફેલ થશો. તમે મતલબ એને બરાબર રીતે સમજાવી નહીં શકો. અહીંયા લખીએ કે તેઓની ભૂમિતિઓ સંયોજકતા બંધનવાદના ઉપયોગથી કક્ષકીય સંમિશ્રણના અર્થમાં સમજાવી શકાતી નથી. એનું એક એક્ઝામ્પલ પણ આપણે લઈશું. દાખલા તરીકે આપણે ડિસ્કસ કરશું મિથેનનું એક્ઝામ્પલ. હવે જુઓ, મિથેનનું એક્ઝામ્પલ આપણને બહુ સારી રીતે ખબર છે કે સમચતુષ્ફલકીય છે, પણ આ જ વસ્તુને તમે કક્ષકીય સંમિશ્રણના અર્થમાં સમજાવવા જશો ને, તો એ તમને પૂરેપૂરો જવાબ આપી શકવાના નથી. એ તમને સમજાવી નહીં શકે. જુઓ કઈ રીતે, મારી વાત સાંભળવામાં. આમાં આપણે સૌથી પહેલા મિથેનની આકૃતિ સમજવાની કોશિશ કરીએ કે ભાઈ મિથેનની અંદર પહેલા તો 4 બંધ મને દેખાય છે. કાર્બન હાઇડ્રોજન વચ્ચેના 4 બંધ હોય છે. ચલો એટલી તો ખબર પડે જ છે. આપણે છે ને પહેલા કામ કરીએ, કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ. મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક ગણો તો 6 થાય. બોલો, 6 ઇલેક્ટ્રોનને તમે ગોઠવવાની કોશિશ કરો તો શું લખી શકાય? 1s2, 2s2, 2p2, આવી રીતે થઈ શકે ને. આમાં આપણે 1s2ની જગ્યાએ હિલિયમ લખી શકીએ. અને આપણને ખબર છે પી કક્ષકોમાં 3 પ્રકાર પાડી શકાય છે, 2px, 2py અને 2pz. થાય ને? તો એમાં હું એવું લખી શકું 2px1, 2py1 અને 2pz0. તમને આ વસ્તુ ખ્યાલ જ હશે, ચેપ્ટર 2માં આપણે ભણી ગયા. આપણે 2 ઇલેક્ટ્રોન મૂકવા હોય તો આવી રીતે મૂકી શકીએ. 2pz અહીંયા 0 સ્વરૂપે રહેશે. આ એની નોર્મલ ઇલેક્ટ્રોન રચના થઈ. હવે મારી વાત સાંભળો કે આપણે અહીંયા 4 બંધ બાંધવાના છે, રાઈટ? CH4માં 4 બંધ બાંધવા માટે તમારી પાસે 4 હાઇડ્રોજન અવેલેબલ છે. આ 4 હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય. આપણને ખબર જ છે કે કોઈ પણ બંધ બાંધવા માટે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન અને સામેવાળા કાર્બન પાસે 1 ઇલેક્ટ્રોન હોવો જોઈએ. હવે વસ્તુ એવી થઈ કે અહીંયા કાર્બન પાસે સિંગલ ઇલેક્ટ્રોન 2 જ છે. આ તો ડબલનું જોડકું છે. આવી રીતે તો જો તમારે 4 બંધ બાંધવા હોય તો એનો મતલબ તમારે 4 સિંગલ બંધ જોઈએ, છે કે નહીં? 4 સિંગલ બંધ કેવી રીતે લાવવા? જરા યાદ કરો. આપણે ઉત્તેજિત અવસ્થા વિશે જાણીએ છીએ. આપણે શું કરશું? કાર્બનને ગરમ કરશું. કાર્બનને ગરમ કરશો તો એ ઉત્તેજિત અવસ્થામાં આવી જશે. ઉત્તેજિત અવસ્થામાંથી એવું થશે કે નીચેની અવસ્થામાંથી 1 ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપરની અવસ્થામાં જાય. એનો મતલબ 2s2 છે ને, એમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે.
કંઈક આવી રીતે આના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને આગળની એટલે કે ઉપરની કક્ષામાં જશે. હવે ઉપરની ખાલી કક્ષક કઈ છે? 2pz એ ખાલી છે ને, ત્યાં ચાલ્યો જશે એક ઇલેક્ટ્રોન. તો જો હું એને આવી રીતે દર્શાવી શકું છું, હિલિયમ હવે આનો એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપર જાય તો અહીંયા વધશે એક જ 2s1, પછી લખી શકો 2px1, 2py1 અને 2pz જે 0 હતો ત્યાં પણ 1 થઈ ગયો. હવે ઓવરઓલ હું એમ કહી શકું છું કે આપણી પાસે 4 કક્ષકો એવી છે જેની પાસે સિંગલ ઇલેક્ટ્રોન છે. સમજી ગયા? હવે તમે આનું ડાયરેક્ટલી પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરાવી શકો છો. હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આને મળી જશે, બરાબર, અને જેવો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આને મળી જાય એટલે આપણા 4 બંધ તૈયાર થઈ જશે કાર્બન હાઇડ્રોજન ટાઈપના. સમજી ગયા વાતમાં? આવી રીતે 4 બંધ રચાઈ જશે. આમાં જુઓ, એક બંધ કોની વચ્ચે રચાયેલો છે? તો કે કાર્બનના 2s અને હાઇડ્રોજનના 1s સાથે. હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે ને, 1s સાથે. બીજો બંધ કાર્બનના 2px હાઇડ્રોજનના 1s સાથે. ત્રીજો બંધ 2py અને 1s. ત્રીજો બંધ 2pz અને 1s. સમજાણું? 4 અલગ અલગ પ્રકારના બંધ રચાઈ ગયા. હવે જો હું એની દિશા નક્કી કરું કે ભાઈ આ એકચ્યુઅલી 4 બંધ કઈ દિશામાં ગોઠવાયેલા છે એ સમજવાની કોશિશ કરીએ, તો દિશાની બાબતમાં તમને બરાબર રીતે ખબર જ હશે કે આપણે એક્સ દિશા આવી રીતે રાખેલી છે. ઓકે, વાય દિશાને આપણે ક્રોસ રાખેલી છે, સમતલની આરપાર નીકળી જાય એવી, અને ઝેડ દિશા એ અક્ષીય સંમિશ્રણને રિલેટેડ રાખેલી છે આવી રીતે. અહીંયા આપણે 3 સંમિશ્રણને લખી શકીએ. જુઓ, પહેલો બંધ આપણે લઈએ 2px નો. આ એક્સ દિશા છે તો આને આપણે 2px નામ આપી શકીએ. બીજું પરમાણવીય કક્ષક તરીકે 2py લઈ લઈએ, આ 2py થઈ ગયો. ત્રીજું 2pz લઈ લઈએ. ઓકે, તમને ખબર જ હોવી જોઈએ કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ એકબીજાના લંબ હોય છે, એટલે કે 90 ડિગ્રીના ખૂણે હોય છે. હવે સૌથી પહેલા આપણે એક બંધની વાત કરીએ જે છે 2px અને હાઇડ્રોજનની 1s કક્ષક સાથે. હાઇડ્રોજનની 1s કક્ષકને આપણે ગોળાકાર સ્વરૂપે દર્શાવી શકીએ અને એને જો આપણે 2px સાથે કનેક્ટ કરીએ તો આવી રીતે આપણો સંમિશ્રણ થઈ જશે. તો આ થઈ ગયો બંધ આપણો 2px અને s વચ્ચેનો. હવે બીજો લઈએ 2py અને s વચ્ચેનું સંમિશ્રણ. તો અહીંયા y અક્ષની દિશામાં આ 2py અને s 1s કક્ષક એકબીજા સાથે સંમિશ્રિત થશે કંઈક આવી રીતે, બરાબર, અને આ y દિશામાં હશે. ત્રીજો બંધ લઈએ 2pz અને 1s કક્ષક વચ્ચેનું સંમિશ્રણ. આ 2pz અને 1s કક્ષક વચ્ચે જો આવી રીતે સંમિશ્રણ થાય તો એ z અક્ષની દિશામાં કહેવાશે. સમજી ગયા? બરાબર. તો ઓવરઓલ આ x દિશાનો બંધ છે, આ y અક્ષની દિશાનો બંધ છે અને આ z અક્ષની દિશાનો બંધ છે. 3 એકબીજાને 90 ડિગ્રીના ખૂણે હશે. હજી આપણી પાસે ચોથો બંધ બાકી છે. ચોથો બંધ આપણો છે કાર્બનનો 2s અને હાઇડ્રોજનનો 1s વચ્ચે, મતલબ બંને s કક્ષકો જ થઈ. હવે s કક્ષક છે ને એ ગોળાકાર છે, તો ગોળાકાર સપાટી એ કોઈ પણ પ્રકારની દિશા તમને બતાવશે નહીં. સપોઝ આપણે એક s કક્ષક લઈ લઈએ, આ આપણી પહેલી s કક્ષક થઈ એવું આપણે માની લઈએ, અને હવે આપણે બીજી s કક્ષક લઈએ. આ બીજી s કક્ષક એ કોઈ ચોક્કસ દિશા નહીં દર્શાવે, બરાબર સમજો. એ અહીંયા પણ જોડાઈ શકે, અહીંયા પણ જોડાઈ શકે, આ બાજુ પણ જોડાઈ શકે, ઉપર પણ જોડાઈ શકે, સાઈડમાં પણ જોડાઈ શકે, કારણ કે સપાટી ગોળાકાર છે. સપાટી ગોળાકાર હોવાના કારણે એ કોઈ પણ દિશામાં સ્થાયી થઈ શકે છે. એ તમને કોઈ ચોક્કસ દિશા દર્શાવવાનું નથી, બરાબર. આ થશે એસ એસ વચ્ચેનું સંમિશ્રણ જે તમને ચોક્કસ દિશા દર્શાવશે નહીં. ચોક્કસ દિશા દર્શાવતું નથી કારણ કે ગોળાકાર છે. સમજાણું તમને? હવે તમે આ 4 અલગ અલગ બંધ રચાયેલા છે એને ભેગા કરો, 4ને મિક્સઅપ કરો.
ચારે ચાર બંધને મિક્સઅપ કરશો ને તો કંઈક આવો આકાર તમને દેખાશે. જોઈ લ્યો બરાબર રીતે. આ ચારે ચાર બંધ ભેગા થઈ ગયા. દેખાય છે તમને બરાબર રીતે? 2py અને 1s, 2px અને 1s, 2pz અને 1s અને 2s અને 1s. બરાબર. આના દ્વારા મને એટલી ખબર પડે છે કે આ 1s કક્ષકમાં સ્થાન એટલે કે દિશા નક્કી નથી. બાકીના બધા તો 90 ડિગ્રીના ખૂણે જ બેઠેલા છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. પણ આ ગોળાકારની દિશા ખબર નથી પડતી. બરાબર જોજો, આ ગોળાકાર પરિસ્થિતિમાં 1s કોઈ પણ જગ્યાએ રોટેટ કરીને સ્થાયી થઈ શકે છે. એનું તમે ચોક્કસ દિશામાં સ્થાન નક્કી નથી કરી શકવાના. તો એનો મતલબ એમ થયો કે હવે બાકીના 3 એક્સ અને વાય અને ઝેડ દિશા જ તમારે માનવી પડે, કારણ કે ગોળાકાર દિશા તો અમાન્ય ગણાય. તો એનો મતલબ એમ થયો કે મિથેન 90 ડિગ્રીનો ખૂણો ધરાવે છે. તો વિચારો, મિથેન 90 ડિગ્રીનો ખૂણો ધરાવે છે. શું મિથેનનો આકાર કાટખૂણાનો છે? નહીં. તમને ચોક્કસ ખબર છે કે આપણે અહીંયા પ્રાયોગિક રીતે સ્પષ્ટ છે કે મિથેનનો આકાર સમચતુષ્ફલકીય છે. અને સમચતુષ્ફલકીયની અંદર બંધકોણ હંમેશા કેટલો હોય છે? 109 ડિગ્રી 28 મિનિટનો. કોઈ પણ બંધકોણ લઈ લેશો એ 109 ડિગ્રી 28 મિનિટ અથવા 109.5 ડિગ્રીનો હોય છે. તો કહેવાનો મતલબ સંયોજકતા બંધનવાદ આનો ચોક્કસ આકાર, ચોક્કસ બંધકોણ સમજાવી નથી શકતો. અને આવું ખાલી મિથેનમાં જ નહીં, તમે પાણીનો અણુ લઈ લ્યો, બરાબર, અથવા તો એમોનિયાનો અણુ લઈ લ્યો અને સંયોજકતા બંધનવાદ પ્રમાણે હમણાં આપણે કર્યું એ રીતે વિચારશો ને તો સંયોજકતા બંધનવાદ ફરીથી તમને એવું જ કહેશે કે પાણીની અંદર 90 ડિગ્રીનો ખૂણો છે, એમોનિયાની અંદર પણ 90 ડિગ્રીનો ખૂણો છે. પણ એકચ્યુઅલી આપણને ખબર છે કે પાણીની અંદર અને એમોનિયાની અંદર 90 ડિગ્રીના ખૂણા નથી હોતા. એકચ્યુઅલી પ્રાયોગિક રીતે પાણીની અંદર આપણને ખબર છે 104.5 ડિગ્રીનો ખૂણો હોય છે અને એમોનિયાની અંદર 107 ડિગ્રીનો ખૂણો હોય છે. તો આ બધી બાબતો આપણને સંયોજકતા બંધનવાદ સમજાવી નથી શકતો. અને આ બધી બાબતો તમારે સમજવી હોય તો તમારે સંકરણનું લોજિક દોડાવવું પડે. સંકરણની જરૂરિયાત હવે પડશે આ બધાનો આકાર સમજવા માટે. ઓકે, આ વસ્તુ હવે બરાબર તમારા મગજમાં સમજાઈ જવી જોઈએ. સંકરણ શબ્દની જરૂરિયાત ક્યાંથી પડી. ચલો, તો આ આકૃતિ આપણે દોરેલી જ હતી. આ આકૃતિની નીચેથી આપણે થોડું ઘણું લખાણ કરીએ. શોર્ટકટમાં જ લખીએ છીએ કારણ કે થિયરિટિકલી નહીં, આ તમારે MCQ રિલેટેડ યાદ રાખવાનું છે. તો નીચેની સાઈડ આપણે લખીએ કે અહીં કાર્બનની 3 કક્ષકો એટલે કે 3 2px 3 કક્ષકો લખો, પછી કૌંસમાં લખો 2px 2py 2pz નું સંમિશ્રણ થવાથી બધા વચ્ચે 90 ડિગ્રી 90 અંશનો ખૂણો રચાશે. બરાબર. પરંતુ ચોથી કક્ષક એટલે કે 2s કક્ષક છે, એ ગોળાકાર છે. ગોળાકાર. તેની સામે હાઇડ્રોજનની 1s કક્ષક પણ ગોળાકાર છે. બંને ગોળાકાર થઈ જશે. બંને ગોળાકાર છે માટે ચોક્કસ દિશા મળતી નથી. મતલબ એવો થયો કે મિથેનમાં બંધકોણ 90 ડિગ્રીનો છે એવું તમને કક્ષકોના સંમિશ્રણથી ખબર પડે છે. કક્ષકોના સંમિશ્રણથી ખબર પડે છે. પણ એકચ્યુઅલમાં આ ખોટું છે, આપણને ખબર જ છે. બરાબર. આ વર્ણન નીચે લખીએ કે આ જેટલું પણ વર્ણન છે એ
સમચતુષ્ફલકના, એક મિનિટ, આવું નહીં લખીએ આપણે, અહીંયા લખીએ પરંતુ પ્રાયોગિક રીતે મિથેન સમચતુષ્ફલકીય રચના ધરાવે છે અને તેમાં બંધકોણ કેટલો હોય? 109 ડિગ્રી 28 મિનિટ નો હોય છે. આપણે આના ઉપરથી કહી શકીએ માટે પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ એ મિથેન CH4 ની દિશાત્મક લાક્ષણિકતા નો હિસાબ આપતી નથી. બરાબર. સિમિલર આ જ વસ્તુ તમે પાણી અને એમોનિયા માટે પણ કહી શકો છો. એમાં લખીએ આપણે સમાન રીતે NH3 અને H2O માં પણ ખૂણા 90 ડિગ્રીના હોવા જોઈએ. પરમાણવીય કક્ષકોના સંમિશ્રણના આધારે હોવા જોઈએ, પરંતુ ખરેખર NH3 માં બંધકોણ કેટલો છે? NH3 માં બંધકોણ આગળ આપણે આવી ગયો 107 ડિગ્રીનો છે અને H2O માં બંધકોણ એનો બંધકોણ થશે 104.5 ડિગ્રીનો. ઓકે, તો કહેવાનો મતલબ હવે કંઈક અલગ કરવું પડશે. કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ તમને પૂરેપૂરી માહિતી આપી શકતો નથી અને તમારે આ બધાની સાચા ભૂમિતિ, સાચા આકારની માહિતી જોતી હોય તો હવે તમારે સંકરણની માહિતી લેવી પડે. તો વૈજ્ઞાનિક પાવલિંગ નામના વૈજ્ઞાનિકે સંકરણનો સૌપ્રથમ ખ્યાલ રજૂ કર્યો હતો અને કેવી રીતે આ બધાના આકારો નક્કી થયા, હવે આપણે એની વાતો ચાલુ કરીએ. તો હવે આપણે સમજીએ કે આપણી પાસે જો જુદા જુદા આકારો હોય, મિથેન, એમોનિયા, પાણી, તો આ દરેકે દરેકના આકાર સમજવા માટે કેવી રીતે સંકરણનું લોજિક આવ્યું. આ માટે પાવલિંગ નામનો વૈજ્ઞાનિક છે. પાવલિંગ નામના વૈજ્ઞાનિકે આ સંપૂર્ણ નોલેજ આપણને આપેલું છે. જુઓ કઈ રીતે કહ્યું હતું પાવલિંગે. પાવલિંગે એવું કીધેલું છે કે પરમાણવીય કક્ષકો જ્યારે એકબીજા સાથે જોડાય ને, એટલે ડાયરેક્ટલી તે જોડાઈ નથી જતી. એ સૌથી પહેલા સંકરણ પામીને નવા જ આકારની, નવા જ ઉર્જાવાળી નવી કક્ષકો બનાવે છે. દાખલા તરીકે જુઓ તમે, આપણી પાસે અહીંયા બે ટાઈપની કક્ષકો છે, 2s અને 2p ટાઈપની કક્ષકો. આ ચારે ચાર આપણે મિથેનમાં આ ચાર કક્ષકો જ હતી ને, આ ચારે ચાર વિશે આપણે બંધ બાંધવા છે. તો સૌથી પહેલા શું થશે કે આ ચારે ચાર કક્ષકો એકબીજા સાથે મિક્સઅપ થઈ જશે અને મિક્સઅપ થઈને, બરાબર જોજો, સમાન ઉર્જાવાળી, પહેલા છે ને આ બંનેની ઉર્જા સમાન નહોતી. તમે જોઈ શકો છો 2s ની ઉર્જા નીચેની તરફ છે, 2p ની ઉર્જા ઉપરની તરફ છે. પછી જ્યારે મિક્સઅપ થઈને ચાર કક્ષકો બની ને, ત્યારે આ ચારે ચારની ઉર્જા એક સરખી થઈ ગઈ, સમાન ઉર્જાવાળી, સમાન આકારવાળી. પણ જરા વિચારજો, પહેલા બધાનો આકાર અલગ અલગ હતો. આપણને ખબર જ છે કે S કક્ષકનો આકાર ગોળાકાર હોય, P કક્ષકનો આકાર ડંબેલ આકાર હોય, એમાં પણ ભાગ પડતા હતા PX, PY, PZ, બધાનો આકાર અલગ અલગ હતો. પણ જ્યારે તેમની વચ્ચે સંકરણ થાય છે ને, ત્યારે બધાનો આકાર એકદમ સિમિલર થઈ જશે, ચારે ચારનો એક સરખો થઈ જશે. જોજો, એ ચારે ચારનો આકાર હવે કંઈક આવી રીતે થશે, આવી રીતે કંઈક ડંબેલ જેવો જ, પણ ઉપરની સાઈડ નાનું ડંબેલ હોય ને એવો.
આવો આકાર. ચારે ચાર એક સમાન આકારવાળા થઈ જશે. સમાન ઉર્જા, સમાન આકાર અને તેટલી જ સંખ્યાની. જુઓ અહીંયા તમે કક્ષકો ગણો તો 1 2 3 4 કક્ષકો ભેગી થાય છે, એના પરિણામે તમને બીજી 4 કક્ષકો જ મળશે. આ જે આખી ઘટના બની ને એને સંકરણ કહેવાય. ફરીથી બોલું છું, જુદી જુદી કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે એટલે કે ભેગી થશે, પછી 3 વસ્તુ યાદ રાખજો: સમાન ઉર્જાવાળી, સમાન આકારવાળી, તેટલી જ સંખ્યાની નવી કક્ષકો બનાવે છે, એને કહેવાય સંકર કક્ષકો. હવે આને શું કહીશું? હવે આપણે આને પરમાણવીય કક્ષકો નહીં કહીએ, આપણે આને કહીશું સંકર કક્ષકો, અને આ ઘટનાને આપણે સંકરણ કહીશું. જુઓ, sp3 સંકરણ કંઈક આવી રીતે થાય. આની અંદર એક s કક્ષક છે આપણી પાસે, એક ત્રણ p કક્ષકો છે. જ્યારે એક s અને 3 p આ બધા એકબીજા સાથે સંમિશ્રિત થશે ત્યારે ટોટલ આની જ સંખ્યા જેટલી એટલે કે 4 sp3 સંકર કક્ષકો મળશે. અને આ ચારે ચાર sp3 સંકર કક્ષકો એક જ સરખા આકારની છે. કોઈ 90 ડિગ્રી, કોઈ x અક્ષ, કોઈ y અક્ષ એવું નથી, કોઈ ગોળાકાર, કોઈ ડંબેલ એવું નહીં, ચારે ચાર સરખી છે. તો એ ચારે ચાર કક્ષકો એ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. સમજાણું? તો આના દ્વારા હું એમ કહી શકું કે મિથેનનો આકાર સમચતુષ્ફલકીય છે સંકરણ દ્વારા. તો હવે આપણે આ સંકરણની બેઝિક માહિતી લખી નાખીએ. વૈજ્ઞાનિકનું નામ હતું પાઉલિંગ. તો અહીંયા પહેલા આપણે લખીએ કે મિથેન, એમોનિયા, H2O ના ભૌમિતિક આકાર સમજવા માટે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે એટલે કે પાઉલિંગે સંકરણ સમજાવ્યું. એની નીચે લખીએ, પાઉલિંગે કહ્યું પરમાણવીય કક્ષકો જ્યારે જોડાય છે ત્યારે સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે. જેને આપણે સંકર કક્ષકોના નામે ઓળખીશું. આ સમતુલ્ય કક્ષકોને શું કહેશું આપણે? સંકર કક્ષકો. એની નીચે જ લખીએ કે સામાન્ય કક્ષકોના બદલે, નોર્મલી પરમાણવીય કક્ષકો ના બદલે આવી સંકર કક્ષકો દ્વારા બંધ રચાય છે. તે ઘટનાને સંકરણ કહીશું. સંકરણ કહે છે. ઓકે, આપણે સંકરણની પ્રોપર વ્યાખ્યા જ લખી નાખીએ કે જુદી જુદી પરમાણવીય કક્ષકો અથવા તો જુદી જુદી ઉર્જાવાળી લખીએ. જુદી જુદી ઉર્જાવાળી પરમાણવીય કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ, ભેગી થઈ, 3 શબ્દો યાદ રાખવાના કીધેલા તમને: સમાન ઉર્જા, સમાન આકાર અને તેટલી જ સંખ્યાની નવી કક્ષકો બનાવે છે. નવી કક્ષકો બનાવે છે તેને સંકર કક્ષકો કહે છે. તેને સંકર કક્ષકો
કહેવાય. બરાબર. આ સંકર કક્ષકો બનવાની આ ઘટનાને આપણે સંકરણ કહીશું. સંકરણ કહે છે. આ આખી વ્યાખ્યા સંકર કક્ષકો અને સંકરણની થઈ ગઈ. આમાં આપણે એક્ઝામ્પલ લખી શકીએ. દાખલા તરીકે આપણે મિથેનનું જ એક્ઝામ્પલ લઈએ. બરાબર. તો મિથેનમાં શું હતું? મિથેનમાં કાર્બન પાસે 4 કક્ષકો હતી. તમને યાદ હોય તો મિથેનમાં કાર્બનની એક 1s કક્ષક અને 3 2p કક્ષક, 3 2p કક્ષકો સંકરણ પામે છે, એટલે કે સંમિશ્રિત થાય છે. સંકરણ પામે છે ત્યારે નવી 4 સંકર કક્ષકો બને. અને આ નવી 4 સંકર કક્ષકો બને એને આના નામ ઉપરથી જ કહેવાનું. એક S અને 3p એટલે કે sp3. sp3 સંકર કક્ષકો બનાવે છે અથવા તો બને છે. તો હવે તમને સંકરણ વિશે નોલેજ મળી જ ગયેલું હશે. તમને વ્યાખ્યા પણ સમજ પડી ગઈ. એની જરૂરિયાત શા માટે પડી એ પણ ખબર પડી ગઈ. હવે આપણે સંકરણની ખાસિયતો લખીએ. આ સવાલ તમને કંઈ પૂછાશે નહીં, પણ બરાબર જોજો. MCQ અને સંકરણ સમજવામાં તમને બહુ હેલ્પ કરશે. સંકરણની ખાસિયતો. તો એક પછી એક ખાસિયતો લખીએ આપણે. એની ટોટલ 4 ખાસિયતો છે, જેમાં બહુ મોસ્ટ ઓફલી જાણીતી જ છે. નંબર 1 ખાસિયત તો એમાં લખીએ કે સંકર કક્ષકોની સંખ્યા એ ઇક્વલ હોય છે. કોને ઇક્વલ હોય છે? તો કે સંકરણ પામતી પરમાણવીય કક્ષકો. સંકરણ પામતી પરમાણવીય કક્ષકો ની સંખ્યાને સમાન હોય છે. આ બંને ઇક્વલ હોય છે. ચલો, એ તો આમ બી વ્યાખ્યાની અંદર જ આવી ગયેલું છે. બીજું ખાસિયત લખીએ કે સંકર કક્ષકો એ સમાન ઉર્જાવાળી હોય છે. એ બધાની ઉર્જા સમાન હોય છે અને સાથે સાથે સમાન આકારની પણ હોય છે. સમાન આકાર તો તમે એનો જરાક આકાર દોરી નાખજો, આગળ જતા કામ લાગશે. સંકર કક્ષકોનો દરેકનો આકાર કંઈક આવો હોય છે. જોજો, દેખાય છે ડમ્બેલ જેવો, પણ એનો એક લોબ ખૂબ જ નાનો હોય છે અને એક લોબ ખૂબ જ મોટો હોય છે. આને આપણે સંકર કક્ષક તરીકે ઓળખવાના છીએ. સંકર કક્ષક જે ડમ્બેલથી અલગ પડે છે. આપણે એની ત્રીજી ખાસિયત લખીએ. સ્થાયીતાની બાબતમાં પરમાણવીય કક્ષકો છે ને, એ પરમાણવીય કક્ષકો કરતા એની કમ્પેરિઝનમાં સંકર કક્ષકો વધારે સ્થાયી બંધ બનાવે છે. વધારે સ્થાયી બંધ રચનામાં અસરકારક છે. વધારે સ્થાયી બંધ રચનામાં વધુ અસરકારક છે, એવું લખી શકાય. નોર્મલી પરમાણવીય કક્ષકો બંધ બનાવે એના કરતાં સંકર કક્ષકો બંધ બનાવે એનાથી સ્થાયીતા, બંધની સ્થાયીતા વધી જશે. અને હવે ચોથી ખાસિયત જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આકાર બાબતની, ચોથી ખાસિયતમાં આપણે લખી શકીએ કે સંકર કક્ષકો અવકાશમાં ચોક્કસ દિશામાં દિશાત્મક હોય છે, એટલે કે ગોઠવાયેલી હોય છે, જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ હોય છે. અપાકર્ષણ
હોય છે. આના વિશે આપણને ખબર જ છે કે અપાકર્ષણને રિલેટેડ વીએસ ઈપીઆર સિદ્ધાંતને રિલેટેડ આખી ગોઠવણી થશે. હજી એક વાક્ય લખી નાખીએ. આમ સંકરણનો પ્રકાર, કોઈ પણ સંકરણનો પ્રકાર એ અણુની ભૂમિતિ દર્શાવે છે, ભૌમિતિક રચના દર્શાવે છે. આ વસ્તુને સમજવાની કોશિશ કરજો બરાબર રીતે. પરમાણ્વીય કક્ષકો બધી સરખી જ હોય તો પરમાણ્વીય કક્ષકો કંઈક આવી દેખાય છે. મેં તમને ઓલરેડી કહી જ દીધું છે. જો બે પરમાણ્વીય કક્ષકો હોય તો એ બંને પરમાણ્વીય કક્ષકો કેવી રીતે ગોઠવાશે? તો તમારે પેલું વીએસ ઈપીઆર સિદ્ધાંતનું લોજિક લગાવવાનું કે એક મોટો બધો ગોળો લઈ લેવાનો, યાદ છે ને, મોટો બધો ગોળો, અને એ ગોળાની અંદર તમારી પાસે દાખલા તરીકે બે પરમાણ્વીય કક્ષક છે તો બે પરમાણ્વીય કક્ષકને મિડલથી પકડીને ગોઠવીને મૂકી દેવાની. હવે તમને ખબર જ છે કે આ પરમાણ્વીય કક્ષકોમાં સંકર કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે તો એ એકબીજા પ્રત્યે અપાકર્ષણ પામશે, પણ વચ્ચેથી એને પેકિંગ આપણે ગોઠવેલા છે તો એ ભાગીને ક્યાં જશે? વિચારો, ભાગીને એની ગોઠવણી કંઈક આવી થશે, રેખીય પ્રકારની. મતલબ બે પરમાણ્વીય કક્ષકો હોય ને તો એ રેખીય આકારમાં ગોઠવાય છે. સાઈડમાં આપણે લખીએ કે બે સંકર કક્ષકો હોય, હું પરમાણ્વીય કક્ષક ભૂલથી બોલી જાઉં છું, પણ બે સંકર કક્ષકો જો હોય તો હંમેશા એનો આકાર કેવો થાય છે? હંમેશા એનો આકાર રેખીય થશે. પછી વિચારો કે ત્રણ સંકર કક્ષકો હોય તો સંકર કક્ષકોને આપણે આની અંદર ગોઠવવાની ટ્રાય કરીએ તો એમની વચ્ચે પણ અપાકર્ષણ તો થશે જ ને. તો એ કંઈક એવી રીતે ગોઠવાશે કે જેથી તેમનું અપાકર્ષણ ન્યૂનતમ થાય. જુઓ તો એ કંઈક આવી રીતે ગોઠવણી પામશે. આ એક સંકર કક્ષક, આ બીજી સંકર કક્ષક અને આ ત્રીજી સંકર કક્ષક કંઈક ત્રિકોણ આકારે, સમતલીય ત્રિકોણ આકારે એ ગોઠવણી પામશે કે જેથી તેમનો બંધકોણ જે વચ્ચેનો છે તે 120 ડિગ્રીનો થાય. તમને વીએસઈપીઆર સિદ્ધાંત યાદ આવી ગયો હશે. બસ એ જ વીએસઈપીઆર સિદ્ધાંતનું લોજિક તમારે અહીંયા લગાવવાનું છે. તો ત્રણ સંકર કક્ષકો હોય તો આનો આકાર થશે સમતલીય ત્રિકોણ. અને એકદમ સિમિલર વિચારો તો હવે ચાર સંકર કક્ષકો હોય તો એનો આકાર કેવો થાય? તો સમચતુષ્ફલકીય આકાર થાય. આપણને ખબર જ છે બહુ સારી રીતે, બરાબર. સમચતુષ્ફલકીય આકાર ત્રિપરિમાણમાં 109 ડિગ્રી 28 મિનિટના લોજિક સાથે આવે છે. આવી રીતે આ સમચતુષ્ફલકીય આકાર કહેવાશે. તો અહીંયા આપણે એ પણ લખી નાખીએ કે ચાર સંકર કક્ષકો, એનો મતલબ સમચતુષ્ફલકીય આકાર. ક્લિયર? જો સંકરણને રિલેટેડ જોવા જાવ ને તો મોસ્ટ ઓફલી તમને બધાને ખબર જ હશે કે આ બે સંકર કક્ષકો એટલે sp સંકરણ થાય, ત્રણ સંકર કક્ષકો એટલે 3s1 અને 2p એટલે કે sp2 સંકરણ થાય, અને ચાર સંકર કક્ષકો એટલે કે sp3 સંકરણ થાય. હજી આવા મોટા મોટા સંકરણી છે, sp3d, sp3d2, બરાબર. એના વિશે આગળ આપણે નોલેજ લઈશું. તો આ થઈ એની ચાર ખાસિયતો. પછી આપણે એની અગત્યની શરતો પણ ભણવાની છે જે તમને બહુ કામ લાગશે સંકરણ સમજવા માટે. તો આપણે એના પછીનું એક ટોપિક લખીએ કે સંકરણ માટેની અગત્યની શરતો. તો બરાબર જોજો, સમજો કે આ ચાર શરતો કઈ કઈ છે, સંકરણ માટે કઈ શરતો અનિવાર્ય છે. પહેલી શરત લખીએ કે સંયોજકતા કક્ષા કે સંયોજકતા કોષ ની કક્ષકો જ સંકરણ પામે છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ સંકરણમાં ભાગ લે, અંદરના ઇલેક્ટ્રોન ભાગ નહીં લે. દાખલા તરીકે કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી હતી કે હિલિયમ, બરાબર. પછી લખતા હતા કે 2s2, 2px1, 2py1. તો જે બાહ્યતમ કોષ છે 2 એ જ સંકરણમાં ભાગ લેશે, હિલિયમ સંકરણમાં ભાગ લેવાનો નથી. આ તો તમને સમજાય જ છે, બાહ્યતમ કક્ષા જ પ્રક્રિયામાં ભાગ લેતી હોય છે.
બીજી શરત લખીએ. બીજી શરતમાં છે કે લગભગ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો જ સંકરણમાં ભાગ લેશે. સંકરણમાં ભાગ લે છે. લગભગ સમાન ઉર્જા એટલે કે નજીકની ઉર્જા ધરાવતી કક્ષકો. હવે આપણને ઉર્જાનો ક્રમ ખબર જ છે. 1s 2s 2p 3s 3p 3d 4s 4p બરાબર. આવી રીતે 3d ની આગળ 4s આવે, પછી 3d આવશે. હવે નજીકની કક્ષા એટલે તમે વિચારો કે 2s અને 2p બંનેની ઉર્જા સમાન નથી, પણ લગભગ સરખી જ દેખાય ને, થોડોક એવો માઇનર એવો ડિફરન્સ હશે. તો 2s અને 2p એકબીજા સાથે સંકરણ કરી શકે છે, બરાબર. પણ જો આ 2s એ પાછો 3p સાથે સંકરણ કરવા જાય ને, તો આ સંકરણ પોસિબલ નથી, કારણ કે ઉર્જાનો ગેપ બહુ વધારે થઈ ગયો. સમજાણું? સંકરણ તો જ રચાશે જો નજીકની ઉર્જાવાળી કોઈ કક્ષકો હાજર હોય તો, બાકી એમાં પોસિબિલિટી નથી. નંબર 3 જોઈએ. ત્રીજી અગત્યની શરત છે કે સંકરણની પહેલા, સંકરણની અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી ઇન શોર્ટ ઉત્તેજિત અવસ્થા અનિવાર્ય નથી, જરૂરી નથી. દર વખતે ઉત્તેજિત કરવાની જરૂર નથી. જો તમારે સિંગલ ઇલેક્ટ્રોન પ્રોપરલી હાજર હોય તો ઉત્તેજિત કરતા જ નહીં. આપણે કાર્બનમાં ઉત્તેજિત શા માટે કર્યો હતો? કારણ કે એને કાર્બને 4 બંધ બાંધવાના હતા, પણ એની પાસે 2 જ બંધ અવેલેબલ હતા, 2 જ સિંગલ ઇલેક્ટ્રોન અવેલેબલ હતા. બરાબર. જુઓ, કાર્બનની નોર્મલી ઇલેક્ટ્રોન રચનાની અંદર માત્ર 2 જ સિંગલ ઇલેક્ટ્રોન આવેલા હતા, પણ એકચ્યુઅલી મિથેનમાં 4 બંધ બાંધવા અનિવાર્ય હતા. તો તમારે આ 2s નું ઉત્તેજિત કરવો જરૂરી હતો. દર વખતે ઉત્તેજિત કરવો જરૂરી નથી. અમુક એક્ઝામ્પલ આવશે એમોનિયાનું, પાણીનું, એમાં ઉત્તેજિત કર્યા વગર પણ તમારું સંકરણ પોસિબલ બની શકે છે. પછી ચોથી અગત્યની શરત લખીએ. માત્ર અર્ધપૂર્ણ કક્ષકો એટલે કે સિંગલ ઇલેક્ટ્રોન વાળી કક્ષકો જ સંકરણમાં ભાગ લેતી હોય એવું નથી. સંકરણમાં ભાગ લે એવું નથી. કેટલીક બાબતોમાં પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. સંકરણમાં ભાગ લે છે. ઓકે, તો મીનિંગ તો સિમ્પલ જ છે. નોર્મલી આપણે એવું માનતા હોય કે સિંગલ ઇલેક્ટ્રોન, આવી રીતે સિંગલ ઇલેક્ટ્રોન હોય તો જ સંકરણ થઈ શકે એવું જરૂરી નથી. આપણે H2O નું એક્ઝામ્પલ લેશું ને, એમાં વિચારશું, એમાં ડબલ ઇલેક્ટ્રોન વાળું હશે તો પણ સંકરણમાં ભાગ લઈ લેશે. તો આ બધી બાબતો આપણે સંકરણને રિલેટેડ બરાબર સારી રીતે જોઈ ગયા. સંકરણ માટેની અગત્યની શરતો પ્રોપરલી ગોખવાનું નથી, પણ સમજો, કારણ કે સમજશો તો જ તમે સંકરણનું લોજિક ખબર પડશે અને તો જ MCQ સોલ્વિંગ થશે. સંકરણની ખાસિયતો પણ આપણે જોઈ ગયા. 4 ખાસિયતોને બરાબર રીતે સમજી લીધી. સંકરણની વ્યાખ્યા પણ આપણને ખબર હોવી જોઈએ. સમાન આકાર કેવો હોય એ પણ ખબર પડી ગઈ. લિનસ પાઉલિંગે સંકરણ આપેલું હતું. ચલો, તો આ બધી બાબતોમાં સંકરણનું બેઝિક નોલેજ પૂરું થઈ ગયું. આવનારા જે લેક્ચર છે એની અંદર આપણે સંકરણના 5 પ્રકારોને સ્ટેપ બાય સ્ટેપ ભણીશું. SP, SP2, SP3, DSP2 અને D2SP3. આ 5 પ્રકારોને સરખી રીતે આગળ સમજશું. એના એક્ઝામ્પલ, એને દોરવાના, એના બંધ કોણ, બધી બાબતોની ડિટેલમાં ચર્ચા કરવાની છે. નોટ પરફેક્ટલી બનાવજો. અત્યાર સુધીમાં જેટલું પણ ભણાવેલું છે, નોટ તમારી કમ્પ્લીટ હશે તો જ તમે એને બરાબર રીતે સમજીને તો જ તમે આગળ વધી શકશો. નોટ બરાબર બનાવવાની છે. તો આજનો લેક્ચર અહીંયા આપણે ખતમ કરીએ છીએ.
મળશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, જે આપણે સંકરણના લોજિકને વધારે પડતું આગળ વધારશું. 5 જુદા જુદા ટાઈપના સંકરણ સમજવાની કોશિશ કરશું. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.